ओके, गुड मॉर्निंग। आज થી આપણે એક નવું યુનિટ સ્ટાર્ટ કરેલી, યુનિટ નંબર 9 11th સાયન્સ માં સિક્વન્સીસ એન્ડ સિરીઝ. શું નામ છે? શ્રેણી અને શ્રેણી એવું નામ છે. ગુજરાતીમાં કહે તો શ્રેણી અને શ્રેણી. પણ જનરલી મેં તમને પહેલા જ વાત કરી કે આપણે ઇંગ્લિશની ટેવ પાડવાની, બધા ટોપિકનું નામ ઇંગ્લિશમાં ખબર હોવી જોઈએ. સિક્વન્સ એન્ડ સિરીઝ મે બી આ યુનિટ સ્ટાર્ટ કરેલું હશે, બહુ ખ્યાલ નથી મને એક્ઝેક્ટલી, પરંતુ આપણે ફર્સ્ટ ટોપિકથી સ્ટાર્ટ કરી, કારણ કે તમને પણ ખ્યાલ આવે બેઝિક ટોપિક, પછી એના આગળના આગળ કયા કયા ટોપિક આવશે એનો આપણે અભ્યાસ કરવાનો છે આમાં, અને સિરીઝ શું છે, સિક્વન્સ શું છે એની આપણે વાત કરવાની છે. ઓકે, જનરલી જો તો બહુ ઈઝી વસ્તુ છે. તમારે 10મા ધોરણમાં આનો અભ્યાસ આવી ગયો છે. 10મા ધોરણમાં તમે શું ભણીને આવ્યા છો? સમાંતર શ્રેણી. ઓકે, તમે 10મા ધોરણમાં સમાંતર શ્રેણીનો અભ્યાસ કરેલો છે, એ તમને ખબર છે. મોસ્ટ ઓફલી કેવું થતું કે જ્યારે કોઈ મેથેમેટિક્સ ની ડિટેલમાં નવું કોઈ ઇન્વેન્શન નહોતું થયું, એટલે કે પહેલાના જમાનામાં કેવું આવતું કે કોઈ પણ વસ્તુ બેક્ટેરિયા હોય કે કોઈ પણ વસ્તુ હોય એ સિરીઝમાં એટલે કે શ્રેણીમાં બહાર નીકળે છે. એટલે ખબર હોય કે ભાઈ પહેલા 5 નીકળ્યા, પછી બેક્ટેરિયામાં 10 થયો, પછી 15, પણ એને શું કહેવાતું એ કોઈને ખબર નહોતી કારણ. ઓકે, પહેલાના જમાનામાં એવું હતું. પછી ફિબોનાકી નામનો ગણિતશાસ્ત્રી થયો. ઘણા બધા ગણિતશાસ્ત્રી આમાં સિક્વન્સ અને સિરીઝમાં કામ કરેલું છે. પછી ધીમે ધીમે કર્યું કે એક કોઈક નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને અથવા કોઈ એક એવી કોઈ પદ્ધતિ છે કે જે નિશ્ચિત એક પછી એક ગેપ મૂકતો છે, કોઈ પણ હોઈ શકે. હું તમને હમણાં એક્ઝામ્પલ લઉં, તમને ખ્યાલ આવશે. પરંતુ શ્રેણીની ડેફિનેશન તમે આમ જુઓ ને તો એની ડેફિનેશનમાં જ એની વસ્તુ આવી જશે કે ભાઈ કોઈ નિશ્ચિત પદ્ધતિને અનુસરે છે. એવા અનુક્રમને, અનુક્રમ એટલે કે ડિજિટ હોવાના કોઈ પણ 2, 5, 6 બધા શું થાય, અનુક્રમને આપણે ડિજિટ કહીએ. તો એ જે ગોઠવણી છે એના પર શ્રેણી કહેવાય છે. ઓકે, જનરલી એવું બેઝિક વ્યાખ્યા પૂછાય. વ્યાખ્યા તો આપણે થિયરિકલ ન પૂછાય, પરંતુ ખબર હોવી જોઈએ કે શ્રેણી શું છે. ઓકે, એક આપણે એની વાત કરીએ અને શ્રેણી શું છે એની વાત કરીએ, અને આ ચેપ્ટરમાં આપણે કયા કયા ટોપિક શીખવાના છે એ વાત કરીએ. પછી આપણે કોઈ પણ એક ટોપિક લઈને આપણે સ્ટાર્ટ કરી દઈશું. ચાલો, નવું ચેપ્ટર છે, મજા આવે ચેપ્ટર છે અને તમને થોડું ગમશે એવું. યાદ રાખજો, આ જે ચેપ્ટર છે એ તમારું 12 સાયન્સમાં નથી આવતું, પરંતુ જી મેઇનની એક્ઝામ હોય તો એ માટે ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે. કારણ કે સિક્વન્સ અને સિરીઝમાંથી ક્વેશ્ચન પૂછાય એક અથવા બે હોય, પરંતુ એટલો ઈઝી પૂછાય કે જેની વાત ના પૂછાય. તમે થોડુંક ધ્યાન આપો તો આરામથી એનો એમસીક્યુ તમને જે 4 માર્કનો એમસીક્યુ હોય એ તમને આવડી જાય હોય છે. ઓકે, એટલે સિક્વન્સ સિરીઝ ખાસ તમારે કરવાની છે. પહેલા હું તમારું લિમિટ સ્ટાર્ટ કરવાનો હતો, પણ પછી હજી મેં કીધું જો ઇનકેસ હજી થોડો ટાઈમ આપીએ અને સ્કૂલ ચાલુ થઈ જતી હોય તો તમને આવા અઘરા ચેપ્ટર હોય એ રૂબરૂ હોય તો વધારે મજા આવે, એટલે મેં પછી લિમિટ્સ બાકી રાખી. પરંતુ સિક્વન્સ અને સિરીઝ સ્ટાર્ટ કરી દીધી છે. આજથી રેગ્યુલર લેક્ચરમાં રહેજો, જે બાકી છે પાછળનો એમાં પણ કવર કરી નાખજો. અને આજથી જ્યાં ન સમજાય ત્યાં બાજુ ડેલી જઈને પૂછી લેવાનું. ઓકે, તો ફિબોનાકી શ્રેણી શું છે આપણે અભ્યાસ કરશું, પણ પહેલા આપણે શ્રેણી વિશેની વાત કરીએ. એની પહેલા આપણે આ ચેપ્ટરમાં શું શીખવાનું છે કે 10મા ધોરણમાં આપણે શું શીખ્યા છે, સમાંતર શ્રેણી વિશે વાત કરવાનું છે. તો આમાં આપણે શું કયા કયા કવર ટોપિક કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા વાત કરશું સમાંતર મધ્યકની વાત કરવાની છે, જેને એપી કહેવાય છે, અથવા તમે એને કે અરિથમેટિક મીન પણ કહે છે. મધ્યક એટલે આપણે શું વાત કરતા હોય,
અરિથમેટિક મીન પણ કહી શકાય છે. બીજું છે સમગુણોત્તર મધ્યક. શું નામ છે? સમગુણોત્તર મધ્યક. મીન્સ કે જીઓમેટ્રિક મીન. મીન એટલે શું થાય? મધ્યક થાય. ઓકે. પછી આપણે શું કરવાનું છે કે n પદોના સરવાળાનું સૂત્ર શીખવાનું છે. n પદોના સરવાળા, પછી n પદોના વર્ગોના સરવાળા, પછી n પદોના ઘનોના સરવાળા. આનો આપણે અભ્યાસ કરવાનો છે. આ જેમ તમને દેખાય છે 5 ટોપિક છે. ઓકે, તો આ 5 ટોપિક તમારે સરખા એવા ભણવાના છે. જેમાંનો આ જે છે 9.1 એક્સરસાઇઝ જે છે એ તમને 10મા ધોરણનું રિવિઝન કરાવે છે. 9.2 અને 9.2 માં તમારું સમાંતર મેટ્રિક આવશે. 9.3 માં પણ સમાંતર મેટ્રિક આવશે. 9.4 છે એ સમગુણોત્તર છે. 9.5 છે એ તમારું n પદોના સરવાળા, વર્ગોના સરવાળા અને ઘનોના સરવાળા એના વિશે અભ્યાસ કરાવે છે. અને લાસ્ટમાં મિસલેનિયસ એક્સરસાઇઝ નંબર 9. ટોટલ 6 જેટલી એક્સરસાઇઝ છે. કેટલી છે? 6 જેટલી એક્સરસાઇઝ. એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે. એટલે બહુ મજા આવે એક્સરસાઇઝ છે. કોઈ અઘરી નથી. અમુક એક્ઝામ્પલ હોય થિયરી બેઝ એ થોડા સમજવા પડે. ઓકે, તો આપણે પહેલા વાત કરીએ કે શ્રેણી શું છે. ઓકે, આ ટોપિક વિશે વાત કરવાની છે, પરંતુ આજે આપણો લેક્ચર છે એ બેઝિક વસ્તુ ઉપર રહેશે. ધીમે ધીમે આપણે આ બધા ટોપિક કવર કરી લેવાના છે. હવે બધું લખી લો જેથી ખ્યાલ રહે તમને કે ભાઈ આપણે આ ચેપ્ટરમાં આ વસ્તુનો અભ્યાસ કરવાનો. શું છે? સમાંતર મેટ્રિક એટલે અરિથમેટિક મીન, સમગુણોત્તર મેટ્રિક એટલે જીઓમેટ્રિક મીન, n પદોનો સરવાળો, n પદોના વર્ગોનો સરવાળો, n પદોના ઘનોના સરવાળો એટલે કે ક્યુબનો પણ ટોટલ કરવાનો છે. એટલો આપણે અભ્યાસ કરવાનો આમાં આવશે. ચાલો, તો હવે આપણે વાત કરીએ કે શ્રેણી શું છે. સિક્વન્સીસ શ્રેણી શું કહેવા માંગે છે કે કોઈ ડેફિનેશનની વાત કરીએ આપણે, કોઈ નિશ્ચિત પદ્ધતિને અનુસરતી અનુક્રમને શ્રેણી કહે છે. કોઈ નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શું કહેવાય છે? શ્રેણી કહેવાય છે. એટલે કે ઇન શોર્ટ એવું છે કે કોઈ પદ્ધતિ હોય એને ફોલો કરતી હોય એવો જે નંબરનો ગેપ હોય. લાઈક આપણે એક્ઝામ્પલ છે, સપોઝ સિમ્પલ એક ઉદાહરણ લેવું કે 1 3 5 7 9 and so on. તો અહીં જો તો 1 પછી 3 આવે છે, 3 પછી 5 એટલે કે 1 પછી 3 એટલે કેટલાનો ગેપ રહ્યો? 2 નો ગેપ રહ્યો. 3 પછી 5 એટલે કેટલાનો? 2 નો ગેપ રહ્યો. 5 પછી 7 તો 2 નો ગેપ. એટલે કે નિશ્ચિત પદ્ધતિ શું છે કે 2 નો ગેપ રાખીને એક અનુક્રમ એટલે કે લાઈનમાં જે નંબર આવે છે 1 પછી 3, 3 પછી 9 નથી આવતું. એક દર વખતે પદ્ધતિ શું છે ભાઈ? 2 નો ડિજિટનો ગેપ રાખીને તમારે એક સિરીઝ એટલે કે આવી જે ઘટના બને છે એને શ્રેણી કહેવાય છે. લાઈક આપણે કોઈ પણ બીજું ઉદાહરણ લઈએ કે 5 8 11 14 and so on. તમે એવું કઈ નથી and so on તમે આમે લખી શકો કે 2 4 6 8 and 10. તો આપણને એક સિરીઝ છે, આપણને એક શ્રેણી છે, આપણને એક શ્રેણી છે, આપણને એક શ્રેણી છે. આ બધી શું છે? શ્રેણી છે. એટલે કે હવે તમને એટલો ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શું કહેવાય છે? શ્રેણી કહેવાય છે. ઓકે, આ તમારી ડેફિનેશન તમારે ખાલી ઇન કેસ ક્યારેક પૂછ્યું હોય તો ખ્યાલ હોવું જોઈએ. બાકી બહુ ચિંતા કરવાની જરૂર નથી, ડેફિનેશન ઓછી પૂછે. પરંતુ જો ફોર એક્ઝામ્પલ આ છે 1 3 5 7 9 5 8 11 14 2 4 6 8 10. હવે પ્રશ્ન ક્યાં છે? તો તમને એવું લાગે કે સર આ તો આમ ડેશ 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 અનંત સુધી જાય છે, આ પણ ડેશ 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 અનંત સુધી જાય છે, આ તો અહીંયા 5 સ્ટેપ સુધી જાય છે, તો બધાને શ્રેણી કહેવાય. તો બંને વચ્ચે કઈ તફાવત કરો? તો બંને વચ્ચે એક તફાવત છે કે શ્રેણી 2 ટાઈપની હોય છે. ચાલો, શ્રેણી કેટલા ટાઈપની હોય છે?
બે ટાઈપની હોય છે. એક જે છે એ શાંત શ્રેણી અને બીજી છે એ કેવી આવશે અનંત શ્રેણી. એક આવે શાંત શ્રેણી આવે અને એક આવશે અનંત શ્રેણી. તો શાંત શ્રેણીનો મતલબ શાંત થઈ જવું, એનો મતલબ આપણે શાંત શ્રેણી એટલે એક્ઝામ્પલ લઈએ આપણે કે જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય, એટલે કે એમાં જે સ્ટેપ આવતા એ પદોની સંખ્યા કેવી હોય નિશ્ચિત હોય એને શાંત શ્રેણી કહેવાય. લાઈક હમણાં આપણે લઈ ગયું કે 2 4 6 8 10 તો પદની સંખ્યા 1 2 3 4 અને 5 ગણી શકાય એવી છે. પદની સંખ્યા જે આ સ્ટેપ આપેલા છે, બે આપેલું પદ, આ બીજું પદ, ત્રીજું પદ, એ સંખ્યા ગણી શકાય એવી હોય તો એને શાંત શ્રેણી કહેવાય છે. અને સપોઝ હું આવી નાખું કે ભાઈ કોઈ નેચરલ નંબર છે, કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ નાખું કે 1 2 3 4 એન્ડ સો ઓન, તો આપણને ખબર નથી કે છેલ્લે ઇન્ફાઇનાઇટ સુધી કેટલા સ્ટેપ હશે તો એ ગણી શકાતા નથી, એટલે કે એવી શ્રેણીને કઈ આવે અનંત શ્રેણી કહેવાય છે. એટલે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે 3 6 9 12 એન્ડ સો ઓન. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે તમારી જે શ્રેણી છે એના પદ જે આપેલા હોય તમે જો એ કાઉન્ટ કરી શકો એટલે ગણી શકતા હો તો એને શાંત શ્રેણી કહેવાય છે. અને જો તમે એ પદ ગણી શકતા ન હોય એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી આપેલું હોય તો એને શું કહેવામાં આવે છે અનંત શ્રેણી કહેવાય છે. આ બેઝિક વસ્તુ. શ્રેણી એટલે શું? નિશ્ચિત પદ્ધતિમાં જો બધા જેટલા સ્ટેપ હોય એમાં નિશ્ચિત જે વસ્તુ પહેલેથી સ્ટાર્ટ થતી હોય એ છેલ્લે ઉઠી હોય. એવું નહીં કે પહેલા 10 માં ગેપ સમાન હોય પછીમાં ગેપ સમાન નથી, એને શ્રેણી કહેવાય નહીં. એટલે જ એની ડેફિનેશનમાં એવું કીધું છે કે નિશ્ચિત પદને અથવા નિશ્ચિત પદ્ધતિને કોઈ પણ હોય કોઈ નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શું કહેવામાં આવે છે? શ્રેણી કહેવાય છે. ઓકે, ચાલો. આ બધી વસ્તુ તમે 10મા ધોરણમાં શીખી ગયા છો, પરંતુ આપણે એકવાર જોઈ લેવાનું સિરીઝ. ઓકે, શ્રેણી એટલે શું? કે નિશ્ચિત પદના અથવા કે શ્રેણીના તમામ ઘટકોનો સરવાળાને શ્રેણી કહેવાય છે. કોઈ શ્રેણીના તમામ પદોના સરવાળાને શ્રેણી કહેવાય છે. શું કહેવાય છે? તમામ પદોના સરવાળાને શું કહેવાય છે? શ્રેણી કહેવાય છે. ઓકે, જનરલી ઘણી વખત એને ડિનોટેડ બાય એને આપણે જે સાઇન છે એને દર્શાવાય છે આપણે an વડે દર્શાવાય છે, જેને an વડે દર્શાવાય છે. એટલે કે કોઈ સિરીઝ છે, શ્રેણી છે, સોરી કોઈ સિક્વન્સ આપેલી છે, એ બધાનો ટોટલ કોઈ શ્રેણીના તમામ ઘટકો છે એ તમામ ઘટકોનો ટોટલ કરો એટલે કે આપણે કોઈ સિગ્મા નો યુઝ કરીએ. કોઈ પણ ધારો કે સપોઝ કોઈ પણ સિરીઝ હોય એ બધાનો ટોટલ કરી નાખે. લાઈક આપણે વાત કરીએ એક્ઝામ્પલ તરીકે 2 4 6 8 and 10 તો an બરાબર સિગ્મા ઓફ અથવા તમે ટોટલ કરો છો 2 4 6 8 10 તમામ પદનો જે સરવાળો કરો છો એને શું કહેવામાં આવે છે? શ્રેણી કહેવામાં આવે છે. તો તમને ત્યારે પાછો પ્રશ્ન થાય કે સાહેબ અનંત પદ આપેલા હોય તો સરવાળો કેમ ખબર પડશે? તો ત્યારે પણ ગણિતશાસ્ત્રીને પ્રશ્ન ઊભો થયો હતો, પરંતુ બને ત્યાં સુધી જવાબ ઈ જે રેન્ડમ રીતના જોતો હોય. આના પરફેક્ટ સૂત્ર તો કોઈ નથી બાળક, યાદ રાખજો. શ્રેણી અને શ્રેણીના જે પરફેક્ટ સૂત્ર છે ને એ કોઈ આગળ છે નહીં. હા, 100% આ બધી વસ્તુ સાચી જ છે, એમાં કોઈ ભૂલ નથી, પરંતુ પરફેક્શન માટે જોવા જાઓ તો શ્રેણીમાં અનંત શ્રેણીની વાત થતી હોય ત્યારે થોડો પ્રશ્ન આવે છે. અનંત શ્રેણી વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે કે અનંત પદોનો સરવાળો કેમ કરો. અત્યારે તો આપણે સિમ્પલ આવશે, પરંતુ અનંત પદોનો સરવાળો છે એનું પણ ફોર્મ્યુલા તમારે 9.6 એક્સરસાઇઝમાં તમારે આવશે. અને તમારે વધારે અભ્યાસ કરવો આનો તો તમારે આગળ ઘણું બધું પાવર સિરીઝ છે, સિક્વન્સ સિરીઝ તમારે કોલેજમાં પણ આવશે, અને એની પછી તમે માસ્ટર ડિગ્રી કરો તો પણ સિક્વન્સ સિરીઝ આવશે. એટલે ખૂબ જ આઈએમપી ટોપિક છે. આજ તો આ બધું શું છે? પાયો છે તમારો, હાવ પાયો છે. બધું ડિટેલમાં તો હજી ઘણું બધું આગળ શીખવાનું આવશે. ઓકે, એટલે કે જે શ્રેણીના તમામ પદ હોય
એ તમામે તમામ ઘટકોનો સરવાળો કરવો, જેને આપણે શું સંજ્ઞા કહીએ કે સિગ્મા. સપોઝ આપણે આ કોઈ સિરીઝ છે ને આપણે ai વડે દર્શાવીએ તો ai એટલે કે સિગ્મા. સિગ્મા મીન્સ કે ટોટલ કરવાનું. શું છે? ai ના આ જે સિરીઝ છે એનું નામ આપી ai નામ આપી દઈએ 2 4 6 8 10 તો બધા ઘટકોનો સરવાળો, અને a1 કે અને a2 અને a3 અને a4 a5 એ બધા ઘટકોનો સરવાળો એને શું કહેવામાં આવે છે? શ્રેણી કહેવાય છે. શ્રેણી એટલે કે સમ ઓફ ઓલ મેમ્બર. ઓકે, સમ ઓફ ઓલ મેમ્બર થાય. ઓકે, આ વાત થઈ આપણી શ્રેણીની વાત. શ્રેણી એટલે કે નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શું કહેવામાં આવે છે? શ્રેણી કહેવામાં આવે છે. અને એ બધાનો ટોટલ કરો એને શું કહેવામાં આવે? શ્રેણી કહેવામાં આવે. આ બધી વસ્તુ તમને ખ્યાલ હશે, કારણ કે બહુ ઈઝી વસ્તુ છે, પરંતુ આપણે પાયામાંથી શીખવાનું છે. એટલે આપણે ધીમે ધીમે શીખશું, પછી આપણે શું કરવાનું છે? ધીમે ધીમે ખબર પડતી જાય એમ આપણે આગળ વધતા જવાનું. શાંતિથી ભણશો, સમજીને ભણશો અને શું કેવું છું એની ઉપર ખાસ ફોકસ કરશો, ગેરંટી સાથે તમને આવડી જશે એવું છે. બહુ ઈઝી વસ્તુ છે. આપણે જોઈએ કે એક બે આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે, અને એની ઉપર આપણે ટ્રાય કરીએ કે આપણને એના સ્ટેપ બનાવતા આવડે છે કે નહીં. પછી આપણે કાલના લેક્ચરમાં ફિબોનાકી વિશે માહિતી આપશું, અને કાલ આપણે એક્સરસાઇઝ નંબર 9.1 આમ તો સ્ટાર્ટ કરશું તો પૂરી પણ થઈ જશે, એટલે જોશું આપણે કઈ રીતના આપણે ચાલે છે. ઓકે, તો હવે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. સપોઝ an બરાબર 2n + 1 માટે પ્રથમ 5 પદો બનાવો. કેટલા પદ બનાવવાના કીધા છે તમને? પ્રથમ 5 પદ બનાવવાના છે. પરંતુ તમારો n છે એ n કેમાંથી હોય? નેચરલ નંબર માંથી લેવાનો હોય, કારણ કે આપણે શું બનાવવાનું? આ ઇન્ટીજર માંથી સોરી તમને ઇન કેસ બ્લડ દેખાણો હશે. ચાલો ફરીવાર તમને સમજાવી દઉં કે શું કીધું છે. an બરાબર 2n + 1 માટે પ્રથમ 5 પદો બનાવો. n કેમાંથી લીધેલો છે? નેચરલ નંબર માંથી. ઇન કેસ તમારો n ઇન્ટીજર હોય તો પણ ચાલે, સિરીઝ તો બની છે. ચાલો પ્રથમ પદને હું સપોઝ a1 કહું તો હું પહેલા n બરાબર શું લઈશ? નેચરલ નંબરમાં 1. a1 કહું તો જ્યાં તમારી ફોર્મ્યુલા છે જ્યાં n આવે ત્યાં શું મૂકવાનું? 1. એટલે કે 2 + 1 એટલે કે શું આવશે? 3. હવે n બરાબર શું લેવાનું? બીજા પદ માટે 2 તો a2, અને n બરાબર 2 મૂકું છું. 2 મૂકો એટલે 2 2 × 2 + 1 2 × 4 ને 1 એટલે શું આવશે? 5. n બરાબર 3 લેવું તો a3 બરાબર 2 × 3 + 1 તો 6 + 1 એટલે કે શું આવશે? 7. તમને ખ્યાલ આવી છે કે બબ્બેનો ગેપ છે, પણ આપણે બધા સ્ટેપ દેખાડવાના. n બરાબર 4 a4 = 2 × 4 + 1 8 + 1 so 9 and n = 5 so a5 = 2 × 5 + 1 10 + 1 it means 11. so પ્રથમ 5 પદ એમ કરીને આપણે અનુક્રમે 3 5 7 9 and 11 એ તમારું શું બને? આન્સર બને. આવું બધું એક્ઝામમાં સિમ્પલ ન પૂછાય, પરંતુ બેઝિક આપણે શીખવું પડે. આવું આવડતું હશે તો તમને આગળ મજા આવશે અને તમને ખ્યાલ આવશે કે સર આ રીતના દાખલા આપણે સોલ્વ કરવાના છે. ઓકે, આ રીતના તમારે આની વાત કરવાની છે. ઓકે, હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. આનો સ્ક્રીનશોટ લઈ નાખો. ચાલો ઓકે, ચાલો હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ કે n બરાબર n - 1/2 માટે પ્રથમ 3 પદો મેળવો. કેટલા પદ કીધા છે? પ્રથમ 3 પદ કીધેલા છે, પરંતુ an બરાબર શું આપેલું છે? n - 1/2. ચાલો હવે આપણે સોલ્યુશન જોઈએ. તો n બરાબર 1 લઈએ. n બરાબર શું લઈએ? 1 લઈએ. a1 = 1 - 1/2 2 - 1/2 એટલે LCM લઈ લો. એકમાંથી હાફ જાય તો શું મળવાનું? તમને હાફ મળે.
n બરાબર 2 લઈએ તો a2 બરાબર 2 minus 1/2 એટલે કે 2 2 4 minus 1 એટલે કે શું આવશે 3/2 આવશે સોરી અને n બરાબર 3 લઈએ તો a3 બરાબર 3 minus 1/2 3 2 6 minus 1/2 એટલે 5/2 એટલે કે પ્રથમ 3 પર 1/2 3/2 and 5/2 છે ઓકે તો આ રીતના તમારે શ્રેણી બનાવવાની હોય છે તો હવે હું તમને કાલના લેક્ચરમાં જો આજે આપણે બેઝિક વસ્તુ કંટાળવાની જરામાં બેઝિક શીખવાનું છે પહેલા કાલે આપણે 9.1 સ્ટાર્ટ કરશું કાલે હું તમને ફિબોનાચી વિશે થોડીક સમજાવી દઈશ અને આપણે 9.1 સ્ટાર્ટ કરશું બને ત્યાં સુધી કાલે 9.1 આપણે કમ્પ્લીટ કરી નાખશું એટલે પછી આપણે સમાંતર મિત્રનો અભ્યાસ કરવાનો આવશે ખૂબ જ આઈએમપી ટોપિક છે નવો ટોપિક છે આ તમારે ક્યારે આવ્યો ન હોય ઓકે પરમદિવસે જે આપણે શુક્રવારથી જે લેક્ચર આવશે ત્યારે આપણે આખો નવો ટોપિક લેવાનો આવશે જે આપણે ક્યારે આવ્યો હશે સમાંતર મિત્ર સમગુણોત્તર મધ્ય કે n પદોના સરવાળો ચેપ્ટર ઘણું એવું લાંબુ છે 7 એક્સરસાઇઝ છે ખૂબ જ લાંબુ ચેપ્ટર છે 9.6 થી E એટલે 6 એક્સરસાઇઝ E and miscellaneous exercise number 9 એટલે ટોટલ 7 જેટલી એક્સરસાઇઝ છે ખૂબ જ મોટું ચેપ્ટર છે પરંતુ આપણે ધીમે ધીમે ભણીને પૂરું કરી નાખવાનું છે ઓકે એટલે ખાસ તમે આમાં ધ્યાન રાખજો બેઝિક થી સ્ટાર્ટ કરું છું જ્યાં ન સમજાય ત્યાં પૂછી લેજો એમાં કોઈ વસ્તુની ચિંતા કરતા નહીં થેન્ક યુ આજે એટલું રાખીએ